જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું છું ચંદુઅર્જન ઉડાર, એક માલધારી સમાજનો દીકરો. આજે મેં સમાચારમાં, મીડિયામાં અને સોશિયલ મીડિયામાં એક સારા એવા સમાચાર જોયા, જે આપણે માલધારી સમાજની દીકરી કોઈ ઇતર સમાજના દીકરા સાથે લગ્ન કરે છે એ બાબતે આખો માલધારી સમાજ જાગૃત થાય છે અને દીકરી હાલ અત્યારે પરત માલધારી સમાજને સોંપવામાં આવે છે. બંને પક્ષ મળી અને રાજી ખુશીથી આપણી માલધારી સમાજની દીકરીને પરત પોતાના ઘરે, પોતાના પરિવારને સોંપી દેવામાં આવે છે. બહુ આપણા માલધારી સમાજને આ ગર્વ લેવા જેવી વાત છે. પણ મારો એક નાનકડો પ્રશ્ન એવો પણ છે કે મિત્રો, આપણે માલધારી સમાજ એટલે ગઢવી, ચારણ, આહિર, ભરવાડ, રબારી, આ બધા આપણે માલધારી સમાજમાં સમાવેશ થઈએ છીએ. તો માલધારી સમાજની દીકરી આપણે કોઈ ઇતર સમાજમાં લગ્ન કરે એટલે આપણે એકજૂટ થઈ, જાગૃત થઈ અને લડત આપીએ છીએ. એ સારું છે અને થવું જ જોઈએ. હું સહેમત છું, આખા માલધારી સમાજ એનાથી સહેમત છે. પણ એક મારે માલધારી સમાજનું ધ્યાન ત્યાં દોરવું છે કે મિત્રો, આપણે માલધારી સમાજની દીકરી એટલે પૂનમબેન માડમ, એની એ ઇતર સમાજમાં લગ્ન કર્યા છે, તમને બધાને ખબર જ છે. તો મિત્રો, અત્યારે સાંસદ છે, એનાથી આપણા સમાજને, માલધારી સમાજની દીકરીઓ, માતાઓ, બહેનો પ્રત્યે સંદેશો શું જાય એ હું તમને સમજાવું. કે જ્યારે આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ, આપણે એને આમંત્રિત કરીએ, આપણું કોઈ સામાજિક કાર્યક્રમ હોય, આપણું કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, અથવા તો પૂનમબેન માડમ કોઈ પણ કાર્યક્રમ યોજે ત્યારે આપણે બધા ત્યાં ઉપસ્થિત રહીએ છીએ. પૂનમબેન માડમ આપણા માલધારી સમાજથી જ ઓળખાય છે ને. માલધારી સમાજ થકી જ પૂનમબેન માડમ અત્યારે સાંસદ છે. તો આ મેસેજ આપણા સમાજને, માલધારી સમાજને ખોટો જાય છે. ખોટો શું કામીને જાય છે કે પૂનમબેન માડમ જ્યારે આપણે એને આમંત્રિત કરી, આપણે એને પ્રોત્સાહન આપી, આપણે એની વાહવાહી કરી, આપણે એની ઉપર પૈસા ઉડાડીએ, ફૂલોથી વધાવીએ, આપણે માળા પહેરાવીએ અને આપણે એનું પ્રવચન સાંભળીએ, તો આપણી માતાઓ, દીકરીઓ, બહેનો ત્યાં બેઠીઓ હોય, તો એ લોકોના મનમાં શું એવું નહીં થતું હોય કે પૂનમબેને ઇતર સમાજમાં લગ્ન કર્યા છે, તો આને તો કોઈ સમાજનું કોઈ કંઈ કહેતું નથી, તો આપણે પણ જો પૈસો હશે તો કોઈ નહીં કહે. આ એવો દાખલો જાય છે અને આનો મેસેજ આખો અલગ જાય છે આપણા સમાજ માટે. તો આપણા સમાજમાં આ મેસેજ ખોટો ન જાય અને મેસેજ આપણા સમાજને સારો જાય, એવો વ્યક્તિ આપણા સમાજને આગળ વધારે, એવો વ્યક્તિ આપણો જો પ્રતિનિધિ હોય અને આપણું પ્રતિનિધિ કરે તો સમાજ ચોક્કસથી આમાં આગળ વધશે. પૂનમબેન માડમ અત્યારે સાંસદ થઈને બેઠા છે, એનું કારણ ફક્ત ને ફક્ત માલધારી સમાજ છે. તો માલધારી સમાજ ત્યાં આપણે કોઈ બોલતું નથી. શું કામી નથી બોલતું? કેમ? એની પાસે પૈસો છે, પાવર છે. એટલે સત્ય બધાને સ્વીકારવું જોશે. આ સત્ય કરવું છે પણ બધાને સ્વીકારવું જોશે. જો તમારે માલધારી સમાજની એકતા, માલધારી સમાજની શક્તિ દેખાડવી હોય તો પૂનમબેનને પણ તમે આવનારા દિવસોમાં તમારું ધાર્મિક કાર્યક્રમ હોય, તમારું વ્યવહારિક પ્રસંગ હોય, અથવા તો કોઈ રાજકીય પૂનમબેન કાર્યક્રમ કરે તો ત્યાં માલધારી સમાજે હાજરી ન આપવી જોઈએ અને માલધારી સમાજે એને, પૂનમબેન માડમને તેડાવી ન જોઈએ. જો તેડાવશો તો આપણી દીકરીઓ, માતાઓ, બહેનોમાં મેસેજ આપણા સમાજમાં આ ખોટો જ જશે ને. આપણી દીકરીઓ, આપણી માતાઓ, આપણી બહેનો ક્યારેક આપણે મોઢે પૂછશે કે આ પૂનમબેનને તો તમે માન આપો છો, સન્માન આપો છો, આપણે નીચું જોવા જેવું થશે. તો આ કલંક આપણા સમાજ ઉપર ન લાગે એટલે દરેક માલધારી સમાજે આ નોંધ લઈ અને આ બાબતે ગંભીરતાથી વિચારી અને જે પણ પગલાં લેવાના થાય તે ચોક્કસથી લેજો. બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું, મારી કાંઈ પણ ભૂલ હોય તો માફ કરજો. સત્ય કહેવી મારી ફરજ હતી, કેમ કે હું ચારણનો દીકરો છું. સત્ય એ જ આપણું કર્મ, ધર્મ અને સત્ય સાથે જ ચાલો. તો આ સત્ય સ્વીકારતા શીખો. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.